સુરતના ઉધના વિસ્તારની ખટોદરા કોલોની ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ હતી. હર્ષ સંઘવીએ બાળાઓના કંકુ પગલાં કરાવી અને શૈક્ષણિક કીટ અર્પણ કરી ભૂલકાઓને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું કે સુરત મહાનગરપાલિકા 6 ભાષાઓમાં શિક્ષણ આપીને લગભગ 2 લાખ બાળકોનું ભવિષ્ય ઘડી રહી છે, જેમાં 4708 બાળકો ખાનગી શાળા છોડી સરકારીમાં આવ્યા છે. મંત્રીએ બાળકોને મોબાઈલથી દૂર રહેવા, રમતગમત સાથે ભણવા અને વાલીઓને હેલ્મેટ પહેરવા મજબૂર કરવા માટે બાળકોને પોલીસ બનવાની અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી અને મંત્રીએ વૃક્ષારોપણ કરી પર્યાવરણનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત જિલ્લાની અંદર 21,113 નવા વિદ્યાર્થીઓએ એડમિશન લયું છે. બાલવાટિકામાં 9,028 બાળકો સરકારી અલગ અલગ સ્કૂલોમાં ભણવા માટે નવો પ્રવેશ લીધો છે. ખૂબ જાણીને આનંદ થશે કે ખાનગી શાળાઓમાંથી 4708 બાળકોએ આપણી આ સરકારી શાળામાં એડમિશન લીધું છે. ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવનાર બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું કામ એ હવે શાળાના શિક્ષકોની સૌથી મોટી જવાબદારી છે. આ હજારો લાખો પરિવારની આશા, સંપૂર્ણ વિશ્વાસ એ શાળાના શિક્ષકો પર હોય છે. હું મારી વાત આગળ વધારું તે પહેલા સૌ શિક્ષકોને 2 હાથ જોડીને વિનંતી કરું કે બાળકોને ભણતર એ રમતા રમતા, હસતા હસતા શીખવાડવાનો પ્રયાસ કરવો. પુસ્તકોમાંથી ગોખાવીને બાળકો અગર પરીક્ષા પાસ કરશે તો નંબર તો સારા આવી જશે, પરંતુ સાચા અર્થમાં એને હોશિયાર બનાવવામાં આપણે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જશું. બાળકોને નાનપણથી જ ભવિષ્યમાં ક્યારેય કોઈ તણાવમાં એ ફસાઈ ના જાય તે માટે એને પહેલા દિવસથી માટીમાં રમાતી રમતો જોડે જોડવાનો પ્રયાસ કરવો જોઈએ. બાળકોને સંગીત જોડે જોડવાનો પ્રયાસ કરવો જોઈએ અને બને તેટલું મોબાઈલની રમતોથી દૂર રાખવામાં શિક્ષકો અને સાથે સાથે વાલીઓએ આમાં પ્રયાસ કરવા જોઈએ, જેથી તમારો બાળક એ નાનપણથી જ હારતા અને જીતતા શીખી જાય, જેથી ભવિષ્યમાં મોટા થઈને નાની મોટી કોઈ બી તકલીફ આવે તો એ જીવનથી હારી ના જાય. તે માટે નાનપણથી જ આપણે તેના જીવનની અંદર આ તમામ ગુણો પૂરવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિક્ષણ માટે આજે એમ કહેવાય ને કે પહેલું પગલું જ્યારે માંડ્યું છે તો હું એમના પરિવારજનોને સૌથી પહેલા શુભકામનાઓ આપું છું અને બાળકોને 100% શુભકામનાઓ જોડે જોડે સૌ શિક્ષકોને શુભકામનાઓ આપું છું કે આપ સૌ લોકો સાથે મળીને જે બાળકો અને એમના પરિવારે વિશ્વાસ રાખીને એમના બાળકો તમને સોંપ્યા છે તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે પ્રયાસ કરશો. સૌથી પહેલા હું
જિલ્લાના શિક્ષણ તંત્રને, મહાનગરપાલિકાના આખા શિક્ષણ વિભાગને અભિનંદન આપવા માંગુ છું. અહીંયા બેઠેલા વાલીઓને કદાચ અંદાજો નહીં હશે, પણ આ દેશમાં સુરત એક માત્ર એવું શહેર છે જ્યાં સરકાર દ્વારા 6 માધ્યમોમાં શાળા ચાલુ કરવામાં આવી છે. 6 માધ્યમોમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉડિયા, ઉર્દુ, આ બધી જ ભાષામાં જે કોઈ રાજ્યમાંથી પરિવારો પોતાના બાળકો જોડે આ શહેરમાં વસ્યા છે, એ સૌ પરિવાર એ અમારા પરિવાર છે અને એમને જે ભાષા ફાવતી હોય એ ભાષામાં ભણતર આપવાનું કામ એ આપણે ગુજરાત સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. જેના માતા પિતા હેલ્મેટ પહેરીને નથી જતા અને જેને પોતાના માતા પિતા વહાલા છે, તે સૌ લોકોને હું એક ખૂબ સારો રસ્તો આપું છું. ઘરે દરવાજા પર પલોઠી મારીને બેસી જવાનું, કહેવાનું હેલ્મેટ પહેરો, પછી બહાર જાઓ. આપણે રસ્તા પર કોઈ પોલીસનું કામ નથી. ઘરે ઘરે તમારે પોલીસ બનવાની જરૂર છે. જો તમારા માતા પિતા હેલ્મેટ પહેર્યા વગર જશે અને રસ્તા પર જો કોઈ એક્સિડન્ટ થશે તો માતા પિતાને ખોવા કરતા આપણે આપણા માતા પિતા વાલા હોય તો એને હેલ્મેટ પહેરાઈને મોકલશો તો વધુમાં વધુ સુરક્ષિત રહેશે અને બહાર રસ્તા પર બી કોઈ પોલીસ એમને નહીં રોકે તેવી વ્યવસ્થા આપણે કરવી છે કે નહીં? પાકો તમે બધા તમારા માતા પિતાને રોકશો? પાકો? જેને જેને માતા પિતા વાલા હોય અને રોકવા તૈયાર હોય એ હાથ ઊંચા કરે. સુરતી માનવામાં આવે છે, ગુજરાતી માનવામાં આવે છે અને ભારતીય માનવામાં આવે છે. આ શહેરમાં ક્યારે ભાષાને લઈને વિવાદ તમે નહીં સાંભળ્યો હશે. જે કોઈ વ્યક્તિને, જે કોઈ પરિવારને જે ભાષા ફાવતી હોય, જે ભાષામાં એમના બાળકોને ભણતર આપવું હોય, એ ભાષાની સ્કૂલો ચાલુ કરવાનું કામ એ આપણા સુરત શહેર દ્વારા કરવામાં આવ્યું છે. 1,99,186 બાળકોને ભણતર આપવાનું કામ એ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. આ અદ્ભુત કાર્ય આવનારા દિવસોમાં આગળ વધારવાનું કામ એ આ આખી ટીમ સાથે મળીને કરી રહી છે. મારા સૌ સાથી કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને વિનંતી છે કે મહિનામાં એકાદ દિવસ સરકારી શાળામાં જ્યારે તમારો પ્રવાસ થાય તો એ પ્રવાસ થકી એક પ્રયાસ આપણે આગળ વધારવો છે. અને એ પ્રયાસ કે શાળાની ચારે તરફ વૃક્ષો વધુમાં વધુ વાવવામાં આવે, શાળાનું પ્રાંગણ એ સાફ કઈ રીતે રહે, શાળામાં જે બાથરૂમ, ટોયલેટ, જે કઈ વ્યવસ્થાઓ છે એ બી સંપૂર્ણ સાફ છે કે નહીં તેનો પ્રયાસ એ આપણા સૌ સાથી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નિરંતર રૂપે કરવું જોઈએ, જેથી આપણી વિસ્તારની એક બી શાળા એ સંપૂર્ણ સાફ રહે અને એક બી શાળામાં ક્યાંય કોઈને ગંદકી દેખવા ના મળે તેવી વ્યવસ્થાઓ માટે બી આપણે સૌએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ. હું ઉપમુખ્યમંત્રી ભલે રાજ્યનો હોઉં, પણ આ વિસ્તારનો ધારાસભ્ય તરીકે મારી બી જવાબદારી એ આપ સૌ સાથે છે. તેથી આપણે સૌ સાથે મળીને આ શાળાઓને વધુમાં વધુ સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરશો.